દેશમાં વિકાસ મોડલ કહેવાતું ગુજરાત શૈક્ષણિક કૌભાંડથી લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચારોને લઈને અત્યારે બદનામ છે। જ્યાં આદિવાસીઓના હકની વાતો કરીએ છીએ, તેમને આગળ લાવવાની વાતો કરીએ છીએ, તે જ ગુજરાતની આદિવાસી વિસ્તારની શાળાઓને હવે તાળા લગાવવાનો વારો આવ્યો છે। ત્યારે ગુજરાત સરકાર ખરેખર આદિવાસીઓ વિશે કંઈ વિચારે છે ખરી? ત્યારે કઈ જગ્યાએ આ શાળા બંધ કરવાનો વારો આવ્યો છે અને શું કારણથી બંધ કરવામાં આવી રહી છે, આ વાત કરીશું આ અહેવાલની અંદર। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજ્યના શૈક્ષણિક વિભાગ દ્વારા જુદી જુદી જોગવાઈઓ, ઠરાવ અને શૈક્ષણિક નિયમો અને શિક્ષણ અધિકારીના નિયમો અંતર્ગત 10 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે। આ આદેશ અન્વયે અરવલ્લીની 7 પ્રાથમિક શાળાઓને સદંતર બંધ કરવા અને 2 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 બંધ કરવા જિલ્લા શિક્ષણ સમિતિના નિર્ણય હેઠળ 7 શાળાઓને હવે ખંભાતી તાળા લગાવવામાં આવ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં જે શાળાઓ બંધ થવાની છે તેની જો વાત કરવામાં આવે તો મોડાસાની સાકરિયા કંપા, કરસનપુરા કંપા અને મુનશીવાડા સ્કૂલ બંધ થાય છે। તેમજ બાયડ તાલુકાની બાદરપુરા, વટવણિયા અને મેઘરજ તાલુકાની માલકંપાની સ્કૂલો છે જે બંધ કરવામાં આવશે, જ્યારે માલપુરાની પીપલાણા શાળા પણ બંધ થશે। ત્યારે હવે આ જે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેમનું શું થશે? ત્યારે આ જ મુદ્દે જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તે શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ। શિક્ષણ વિભાગના 26/10/2020ના ઠરાવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગત રોજ અરવલ્લી જિલ્લાની 7 શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો। ગઈકાલે એનો પત્ર કર્યો છે અને 2 શાળાઓ છે એમાં એકનું 1 થી 5 બંધ કર્યું અને એક શાળાનું 6 થી 7 ધોરણ બંધ કર્યું। હું શાળા વાઇઝ સંખ્યાની વાત કરું તો કરસનપુરા કંપા મોડાસા તાલુકાનું છે, એ શાળા બંધ કરી, એમાં માત્ર 2 વિદ્યાર્થીઓ હતા। સાકરિયા કંપાની અંદર 3 વિદ્યાર્થી હતા। મુનશીવાડાની અંદર પ્રાથમિક વિભાગમાં 1 થી 5માં માત્ર 1 બાળક હતું। પીપલાણા માલપુર તાલુકામાં 7 બાળકો હતા। હમીરપુર જે છે એની અંદર 6થું ધોરણ અને 7મું ધોરણ બંધ કર્યું છે, એની અંદર 0 વિદ્યાર્થી હતા। મોતીપુરા ભીલોડાની અંદર 7 વિદ્યાર્થી હતા। માળકંપા મેઘરજની અંદર 4 વિદ્યાર્થી હતા। બાદરપુરા બાયડની અંદર 0 વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર 10 વિદ્યાર્થી। એટલે 10 અથવા તો 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે ભાઈ 10 અથવા 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી, કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર 2 શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા, તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય। હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જે શાળા બંધ થઈ છે આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય અને નજીકની શાળામાં। એક વાત બીજી કહું કે પ્રાથમિક શાળાના જે 1.5 કિલોમીટરથી એક પણ શાળા એવી નથી કે જ્યાં બાળકને અમે દૂર મોકલી છે 1.5 કિલોમીટર કરતાં, એટલે 1.5 કિલોમીટરની અંદર જ બાળકનું ટ્રાન્સપોર્ટેશન થઈ જશે। અને જે શિક્ષકો છે એમને હાલ પૂરતા અમે કામગીરી આપી છે અને કામગીરી પણ મોટાભાગે એવી શાળામાં આપી છે કે જે શાળાની અંદર 1 શિક્ષકવાળી શાળા હતી, એ શાળાની અંદર કામગીરી આપી છે। ભવિષ્યમાં એમને નુકસાન ન જાય એ માટે જ્યારે કેમ્પ આવશે ત્યારે તેઓ પોતે કેમ્પની અંદર ઉપસ્થિત રહી અને પોતાનો લાભ મેળવી શકશે। ત્યારે પ્રાથમિક શિક્ષણ અધિકારીના આ નિર્ણયથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે। વાલીઓ બાળકોના ચિંતા કરતાં કહ્યું કે ક્યારે બાળકોની શાળા બદલાશે, ક્યારે ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ થશે, તેમજ વાલીઓની એ પણ માંગ છે કે આ સ્કૂલો બંધ કરવા કરતાં મર્જ કરવામાં આવે, જેના જ કારણે જો ભવિષ્યમાં સ્કૂલોમાં બાળકોની સંખ્યા વધે તો આ સ્કૂલ ફરી શરૂ કરી શકાય। ત્યારે આ જ મુદ્દે વાલીઓમાં વધુ શું માંગ કરી રહ્યા છે તે પણ અહીંયા જોઈએ। જગદીશભાઈ હરિભાઈ પટેલ, માથાસોલિયા ગંબાનો વતની છું। અમારી સ્કૂલ જે બંધ કરવાનો આદેશ આપ્યો છે એવી 9 પ્રાથમિક સ્કૂલો બંધ કરવાનો આદેશ આપેલ છે, તો હવે અમારા અહીં સ્કૂલમાં ગરીબ મજૂરના બાળકો ભણતા હોવાથી હવે સ્કૂલ બંધ થાય તો અમારા બાળકો ભણવા બીજે અમે એની વ્યવસ્થા ક્યાં કરીએ? અને ત્યાં ટ્રાન્સપોર્ટની સાહેબ વ્યવસ્થા કરવાનું કહે છે, પણ એની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરેલ નથી। અને અમે અમારી આ પ્રાથમિક સ્કૂલમાં એપીએમસી અમે ઠરાવ પણ કરેલ છે, મર્જ કરવાનો ઠરાવ કરેલ છે, જે ડીપીઓ સાહેબે નામંજૂર કરેલ છે અને રદ કરેલ છે, સ્કૂલ બંધ કરવાનો આદેશ કરેલ છે। તો અમે આ અમારી ભવિષ્ય 2-4 વર્ષ પછી પણ અમારા બાળકોની સંખ્યા પૂરતી થાય અને અમારે ફરીથી આ સ્કૂલ ચાલુ કરવાની થાય તો ટીપીઓ સાહેબને નમ્ર વિનંતી કે અમારી આ સ્કૂલ મર્જ કરવા વિનંતી।
ત્યારે સ્કૂલો બંધ કરવાના નિર્ણયને લઈને રાજનીતિ પણ હવે ગરમાઈ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે અરવલ્લી જિલ્લાની જે 9 શાળાઓ બંધ કરવાની વાત કરવામાં આવી રહી છે તે સરકારી શાળાને તાળા મારવાની નીતિથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને શિક્ષણના અધિકાર છીનવાઈ રહ્યા છે. કરોડો રૂપિયાની જાહેરાતોથી ગુલાબી પિક્ચર રજૂ કરવામાં આવતા ભાજપના શાસકોના લીધે શિક્ષણની વધુને વધુ અવદશા થઈ રહી છે. ત્યારે વધુમાં મનીષ દોશી આ બાળકોને લઈને શું પ્રહાર કરી રહ્યા છે તે પણ અહીંયા જોઈએ. આજે ગુજરાત સરકારે એક વધુ નિર્ણય લઈને આદિવાસી વિસ્તાર અરવલ્લી જિલ્લામાં 9 સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવાનું પાપ કરવા જઈ રહી છે. જે રીતે ગુજરાતમાં સરકારી શાળાઓને તાળા મારવાના ગ્રામ્ય વિસ્તારમાં મર્જના નામે ભેગી કરી દેવાની અને આવી શાળાઓની સંખ્યા સરકારે પોતે એટલે કે 5612 શાળાઓને ગ્રામ્ય વિસ્તારમાં તાળા મારવાનું પાપ કરવા તરફ પણ આ સરકાર આગળ વધી રહી. એક તરફ કરોડો રૂપિયાના શિક્ષણના બજેટની મોટી મોટી વાતો કરવાની, જાહેરાતોના નામે લોકોને ગુલાબી પિક્ચર દેખાડવાનું અને બીજી તરફ સરકાર પોતે જ શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરી રહી છે. જે રીતે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ જે રીતે શાળાઓને તાળા મારવાનું પાપ થાય તેના કારણે આદિવાસી અને ગરીબ વિસ્તારના બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવવા માટેનું પાપ પણ ભાજપ સરકાર કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થવાથી બાળકોને તકલીફ પડશે અને ખાસ કરીને કન્યાઓને દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે. સરકારે આ રીતે ગુજરાતમાં એક તરફ શિક્ષકોનો આપવા નહીં, લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાની અને બીજી તરફ સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું પાપ પણ આ સરકાર કરી રહી છે. અને બીજી તરફ સરકાર મોટી મોટી જાહેરાત કરે, બેટી બચાવો બેટી પઢાઓ, શિક્ષણનો અધિકાર આપશે ભાજપ સરકાર. શું આ રીતે શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ સરકાર કરી રહી છે? શું આ રીતે ભણશે ગુજરાત? સરકારે આનો જવાબ આપવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓને કોઈ પણ હિસાબે એની વ્યવસ્થા તંત્ર સુધારવું જોઈએ, શિક્ષકોની ભરતી સમયસર કરવી જોઈએ અને સરકાર જે પાપ કરવા જઈ રહી છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાના, તાળા મારવાનું, એના ઉપર સરકારે તાકીદે રોક લગાવવી જોઈએ. તો જ ગુજરાતના ગરીબ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અને એમાંય ખાસ કરીને દીકરીઓ એનું શિક્ષણ થોડુંક મળશે અને શિક્ષણ મળશે અને ભણશે તો જ ગુજરાત આગળ વધશે. અરે સાહેબ, તમે શાળા બંધ કરતા પહેલા આ માસૂમોના મોઢા પણ તમને આડા ન આવ્યા? દેશના ભવિષ્યની વાતો કરો છો અને શાળાઓને તાળા તમે જ મારી રહ્યા છો. ત્યારે ખરેખર સરકાર આદિવાસી બાળકો સાથે અન્યાય નથી કરતું? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.